આ વિડીયો એમના માટે છે જેમની પાસે એન્ડ્રોઈડ ફોન છે। વિડીયોમાં આપણે વાત કરીશું 5 એવા સેટિંગ્સ વિશે જે તમારે અત્યારે જ ચેન્જ કરી દેવા જોઈએ અને આ બધા જ સેટિંગ્સ ખૂબ જ જરૂરી છે, તો વિડીયો એન્ડ સુધી જોજો। આ વાત પર આપણી ચેનલને હજુ પણ સબસ્ક્રાઇબ નથી કરી તો એ પણ કરી લેજો। કરીએ આજનો વિડીયો ચાલુ। અત્યારે લગભગ બધા જ ફોનમાં ગૂગલ મેસેજીસ હોય છે, એટલે એમાં એક ખૂબ જ જરૂરી સેટિંગ્સ છે જે તમારે ચેન્જ કરી લેવું જોઈએ। ઘણીવાર આપણે આપણા જરૂરી મેસેજીસ ફાઇન્ડ કરતા હોઈએ છીએ પણ એ મળતા જ નથી બીજા ફાલતુ ઓટીપી વાળા મેસેજીસના લીધે। આ પ્રોબ્લેમ દૂર કરવા માટે મેસેજીસ એપ ઓપન કરો, પ્રોફાઇલ પર ક્લિક કરો, હવે મેસેજીસ સેટિંગ્સ પર ક્લિક કરો। અહીંયા તમને મેસેજ ઓર્ગેનાઇઝેશનનો ઓપ્શન મળશે, એના પર ક્લિક કરો અને આ ઓટો ડિલીટ ઓટીપીઝ આફ્ટર 24 અવર્સને ટોગલ ઓન કરી દો। બસ હવે જે આપણને ઓટીપીઝ વાળા મેસેજીસ આવે છે એ 24 કલાક પછી ઓટોમેટિકલી ડિલીટ થઈ જશે। તમે પણ મારી જેમ આવા મોંઘા હેડફોન કે પછી TWS બાય કર્યા છે અને એમાં ઓડિયો ક્વોલિટી સસ્તા ઇયરફોન્સ જેવી કે પછી ખરાબ આવે છે, તો તમારા ફોનમાં સેટિંગ્સ એપ ઓપન કરો, પછી અબાઉટ ફોન પર ક્લિક કરો। હવે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને બિલ્ડ નંબરનો ઓપ્શન મળશે, એના પર 5 થી 7 વાર ક્લિક કરશો એટલે તમારા ફોનમાં ડેવલપર મોડ ઓન થઈ જશે। હવે બેક કરીને સિસ્ટમ પર ક્લિક કરો, હવે ડેવલપર ઓપ્શન પર ક્લિક કરો, અહીંયા તમને બ્લૂટૂથ ઓડિયો કોડેકનો ઓપ્શન મળશે, એના પર ક્લિક કરો અને આ બધા જ ઓપ્શન્સમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી લો, બસ તમારું કામ થઈ ગયું। હવે ઘણીવાર આપણે આપણા ફોનમાં ઘણી બધી એપ્સ ઇન્સ્ટોલ કરી લઈએ છીએ અને પછી એ બધી જ એપ્સને ભૂલી જઈએ છીએ કે પછી યુઝ નથી કરતા અને એ બધી જ એપ્સ તમારા ફોનનું સ્ટોરેજ રોકે છે અને ડેટા પણ લે છે। આને બંધ કરવું ખૂબ જ જરૂરી છે। એના માટે તમારા ફોનમાં પ્લે સ્ટોર ઓપન કરો, પછી પ્રોફાઇલ, સેટિંગ્સ અને જનરલ પર ક્લિક કરો। અહીંયા તમને ઓટોમેટિકલી આર્કાઇવ એપ્સનો ઓપ્શન મળશે, એને ઓન કરી દો। બસ હવે તમે તમારા ફોનમાં જે પણ એપ યુઝ નથી કરતા એ થોડા ટાઈમમાં રિમૂવ થઈ જશે। આપણા ફોનમાં ડેઈલી ઘણી બધી ફાલતુ એડ્સ આવતી હોય છે, હવે એને તમે બંધ કરી શકો છો। ફોનમાં સેટિંગ્સ ઓપન કરો, ગૂગલ પર ટેપ કરો, પછી ઓલ સર્વિસીસ અને નીચે તમને એડ્સનો ઓપ્શન મળશે, એના પર ક્લિક કરો, પછી એડ્સ પ્રાઇવેસી પર ક્લિક કરો। અહીંયા તમને 3 ઓપ્શન મળશે, એડ ટોપિક્સ, એપ સજેસ્ટેડ એડ્સ, એડ મેજરમેન્ટ। બધા જ ઓપ્શનને ટોગલ ઓફ એટલે કે બંધ કરી દો। હવે તમને તમારા ફોનમાં કોઈ પણ પ્રકારની એડ્સ જોવા નહીં મળે। તમારો ફોન થોડો ઓલ્ડ છે અને હવે એ સ્લો ચાલવા લાગ્યો છે, તો એ ફોનમાં સેટિંગ્સ ઓપન કરો, સિસ્ટમ પર ટેપ કરો, પછી ડેવલપર ઓપ્શનમાં જઈને નીચે સ્ક્રોલ કરો। ડેવલપર ઓપ્શન તમારા ફોનમાં કઈ રીતે ઓન થશે એ આપણે આ વિડીયોના સ્ટાર્ટમાં જ બતાવ્યું છે। અહીંયા તમને 3 ઓપ્શન મળશે, વિન્ડો એનિમેશન, ટ્રાન્ઝિશન એનિમેશન અને એનિમેટેડ ડ્યુરેશન। આ બધા જ 1x પર હશે, એને 0.5x પર કરી દો। બસ હવે તમારો કેટલો પણ જૂનો સ્માર્ટફોન છે એ ફાસ્ટ ચાલવા લાગશે। તમારો આભાર આ વિડીયો લાસ્ટ સુધી જોવા માટે। આ વિડીયોમાં તમને મારી એનર્જી થોડી ઓછી લાગી હશે કેમ કે થોડી તબિયત બરાબર નથી। બસ તમે જે રીતે સપોર્ટ કરો છો એ જ રીતે અમને સપોર્ટ કરતા રહો। જે લોકો આપણી ચેનલમાં નવા છો એ લોકો સબસ્ક્રાઇબ પણ કરી લો। મળીએ જલ્દી જ નેક્સ્ટ વિડીયોમાં, જે હશે iPhone 16 તમારે અત્યારે બાય કરવો જોઈએ કે નહીં, કે પછી iPhone 15 લઈ લેવો જોઈએ કે પછી iPhone 17નો વેઇટ કરવો જોઈએ, બધું જ આપણે એ વિડીયોમાં ડિટેલમાં વાત કરીશું। તમારા કોઈ પણ પ્રશ્નો હોય iPhone 16 રિલેટેડ એ તમે નીચે કમેન્ટ કરી શકો છો, આપણે એના વિશે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું। બાય।